નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 10. હું છું સંજીવની. બુલેટિનની શરૂઆત હેડલાઇન્સથી. પીએમ મોદી આજે જન મન યોજના હેઠળ જાહેર કરશે 540 કરોડ રૂપિયાનો હપ્તો. 1 લાખ લોકોને મળશે ઘરની ચાવી. ભારત જોડો ન્યાય યાત્રામાં રાહુલ ગાંધીએ મણિપુર મુદ્દે ભાજપ પર કર્યા પ્રહાર. ભાજપ માટે મણિપુર ભારતનો ભાગ નથી. આજથી વિશ્વ આર્થિક મંચની બેઠક. 3 કેન્દ્રીય મંત્રી ભારતનું કરશે પ્રતિનિધિત્વ. વિશ્વભરના 2800થી વધુ નેતા લેશે ભાગ. રાજ્યમાં કડકડતી ઠંડીના ચમકારાનો રાઉન્ડ. શિયાળામાં પહેલીવાર કોલ્ડ વેવની આગાહી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા રામ મંદિરના ગર્ભગૃહનો સુવર્ણ દ્વાર તૈયાર. ગર્ભગૃહના સુવર્ણ દ્વારની તસવીરો આવી સામે. સૌથી પહેલા વાત કરીએ મકર સંક્રાંતિ. સમગ્ર રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ભારે હર્ષોલ્લાસ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી. શહેરોથી માંડીને ગામડા સુધી પતંગ રસિકોએ મકર સંક્રાંતિની મોજ માણી. રાજ્યમાં અમદાવાદથી માંડી અને અમરેલી સુધી, વડોદરાથી લઈને સુરત સુધી, બનાસકાંઠાથી માંડીને રાજકોટ સુધી રાજ્યના નાગરિકો ઉત્તરાયણના રંગે રંગાયેલા જોવા મળ્યા હતા. ક્યાંક કાયપોછેની બૂમો તો ક્યાંક ઉત્તરાયણમાં ભગવાન શ્રીરામના પતંગોથી હોડ જામી. ડીજેના તાલે, તલ સાંકળી અને ગરબાના તાલે ઝૂમીને નાગરિકોએ મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરી હતી અને અંતમાં રાત્રે લોકોએ ફટાકડા ફોડી ઉત્તરાયણ પર્વને મન ભરીને માણ્યો. સમગ્ર રાજ્ય સહિત દેશભરમાં મકર સંક્રાંતિ પર્વની ઉજવણી કરવામાં આવી. મકર સંક્રાંતિ પર્વે ગૌ માતાને ઘાસ ખવડાવવાનો અનેરો જ મહિમા રહેલો છે. ત્યારે ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ મકર સંક્રાંતિ પર્વે આ પરંપરાને અનુસરતા જોવા મળ્યા. મકર સંક્રાંતિ પર્વે પીએમ મોદી તેમના નિવાસસ્થાને ગાયોને ચારો ખવડાવતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે. પીએમ મોદીએ પીએમઓમાં પાડવામાં આવેલી ગાયને સ્નેહ કરતા જોવા મળ્યા. મકર સંક્રાંતિ પર્વે એક બાદ એક તમામ ગાયોને લીલો ચારો અને ગોળ ખવડાવ્યો. ગાયો સાથે તેમણે સમય પસાર કર્યો હતો. રાજ્યમાં કડકડતી ઠંડીના ચમકારાનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે, જેમાં 12 શહેરોમાં તાપમાન 15 ડિગ્રીથી ઓછું નોંધાયું છે. તેમજ સૌથી ઓછું તાપમાન ગાંધીનગર અને ડીસામાં 9 ડિગ્રી છે. અમદાવાદ અને નલિયામાં તાપમાન 10 ડિગ્રી છે તથા કંડલા, રાજકોટ, મહુવા, કેશોદમાં તાપમાન 12 ડિગ્રી છે. હવામાન વિભાગે આગાહી કરી કે આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે, પરંતુ આ સાથે જ ઠંડીનો ચમકારો પણ અનુભવાશે. કચ્છમાં કોલ્ડ વેવની આગાહી છે તો 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે, પરંતુ આગામી 48 કલાક બાદ તાપમાનનો પારો ગગડવાની શક્યતા પણ છે. 2 દિવસ બાદ ઠંડીનો ચમકારો વધી શકે છે. હાલ રાજ્યમાં ઉત્તર પશ્ચિમથી ઉત્તર પૂર્વીય દિશામાં પવનની ગતિ છે. ફોન લાઈન પર સંવાદદાતા માનસી પટેલ જોડાઈ ગયા છે. માનસી, જે પ્રકારે હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે, ઠંડીનો ચમકારો હવે દિન પ્રતિદિન વધતો જઈ રહ્યો છે, એવામાં હવામાન વિભાગે આ શિયાળામાં પહેલી વખત કોલ્ડ વેવની આગાહી કરી છે. ત્યારે કેવા પ્રકારનું વાતાવરણ આગળ જોવા મળી શકે? સંજીવની, ચોક્કસથી શિયાળાની શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધીમાં જોઈએ તે પ્રકારની ઠંડી જોવા નથી મળી, પરંતુ હવે ક્યાંક ને ક્યાંક હવામાન વિભાગ દ્વારા ઠંડીની કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે, જેનું કારણ નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વાતાવરણમાં મોટો ફેરફાર આવશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે સંજીવની કે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા ગુજરાતના હવામાન પર સૌથી મોટી જે અસર છે તે જોવા મળશે અને જેના જ કારણે રાજ્યમાં કાતિલ ઠંડીનો જે દોર છે
તે શરૂ થશે અને એમાં પણ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છમાં કાતિલ ઠંડીની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. મહત્વનું છે કે અલ નીનો અને ગ્લોબલ વોર્મિંગના કારણે વાતાવરણની વિપરીત પરિસ્થિતિ જે છે તે સર્જાઈ શકે છે અને અરબી સમુદ્રની અંદર લો પ્રેશર સક્રિય થતા ચક્રવાતની પણ શક્યતાઓ સામે આવી છે, જેમાં કર્ણાટક અને તામિલનાડુ વચ્ચે તેની સૌથી વધુ અસરની શક્યતાઓ છે અને અરબ સાગરના ભેજના કારણે રાજ્યના વાતાવરણમાં ફેરબદલ આવશે તેવી પણ આગાહી હવામાન વિભાગ દ્વારા સંજીવની વ્યક્ત કરવામાં આવી છે. જી બિલકુલ, ધન્યવાદ માનસી જાણકારી માટે. આગળ વાત કરીએ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પીએમ જન મન યોજના હેઠળ 540 કરોડ રૂપિયાનો પ્રથમ હપ્તો જાહેર કરશે. આ પૈસાથી દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓ માટે પાકા મકાનો બનાવવામાં આવશે. પીએમ આવાસ યોજના માટે પસંદ કરાયેલા લોકો માટે ઘરોના નિર્માણ માટે આ પ્રથમ હપ્તો જાહેર કરવામાં આવશે. દેશના 100 જિલ્લાઓમાં વિવિધ કેન્દ્રો પર એકત્ર થયેલા પીએમ જનમન યોજનાના લાભાર્થીઓ સાથે પીએમના વાતચીતના અવસર પર કેન્દ્ર અને રાજ્યના અધિકારીઓ હાજર રહેશે. આ પ્રસંગે અધિકારીઓ 1 લાખ લાભાર્થીઓને આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ, જન ધન એકાઉન્ટ અને અન્ય યોજનાઓના લાભપત્રોનું વિતરણ કરશે. કેન્દ્ર સરકારે દેશના અંતરિયાળ વિસ્તારોમાં રહેતા આદિવાસીઓના વિકાસ માટે પીએમ જનમન યોજના શરૂ કરી હતી. શેર બજાર નવી ઐતિહાસિક ટોચને સ્પર્શી ગયું છે. ભારતીય શેર બજાર રેકોર્ડ સ્તર સાથે ખુલ્યું. બીએસઈ સેન્સેક્સ પ્રથમ વખત 73,000ને પાર કરી ગયો છે, તો એનએસઈનો નિફ્ટી પણ લાઈફ ટાઈમ હાઈ પર પહોંચી ગયો અને 22,000ની સપાટી વટાવી ગયો. આજે બજારની શરૂઆત થતાં જ બીએસઈ સેન્સેક્સ 481.41 પોઈન્ટ એટલે કે 0.66%ના જંગી ઉછાળા સાથે 73,049ના સ્તર પર ખુલ્યો હતો, જ્યારે કે એનએસઈનો નિફ્ટી 158.60 પોઈન્ટ અથવા 0.72%ના મજબૂત વધારા સાથે 22,053 પર ખુલવામાં સફળ રહ્યો છે. કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાના હસ્તે હણોલ ગામમાં અમૃત સરોવર લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારે ભાવનગર જિલ્લાના પાલીતાણા પાસેના હણોલ ગામમાં ત્રિદિવસીય વિકાસ મહોત્સવના બીજા દિવસે અમૃત સરોવર લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું કે હણોલ ગામ જે વિકાસ કરી રહેલ છે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સર્વાંગી વિકાસ સાથેના આદર્શ ગામની પ્રેરણા મૂળમાં રહેલી છે. ગુજરાતનું હણોલ ગામ અને ભારતના હેલ્થ મિનિસ્ટર મનસુખભાઈ માંડવિયાનો અનોખો નાતો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાનું વતન છે હણોલ ગામ, જે ભાવનગર જિલ્લાના પાલીતાણાની નજીક આવેલું છે. હણોલ ગામને ગુજરાતનું મોડલ વિલેજ ગણાવી ભારતના નકશા ઉપર મૂકી શકીએ. તીર્થધામ હણોલના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવા 3 દિવસનો મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, જેના સારથી છે મનસુખભાઈ માંડવિયા. પાલીતાણા તાલુકામાં હણોલ ગામે 13 થી 15 જાન્યુઆરી સુધી વિવિધ વિકાસ પ્રકલ્પોના લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો છે. ગામડાના નિર્માણથી નવા ભારતનું નિર્માણ અંતર્ગત ગ્રામજનોના સહિયારા પ્રયાસોથી કરવામાં આવેલા પ્રકલ્પોને આ ઉજવણી દરમિયાન ખુલ્લા મૂકવામાં આવી રહ્યા છે. 5,000ની વસ્તીવાળું હણોલ ગામ આજે સચમુચ આદર્શ ગામ બન્યું છે. આદર્શ ગામ એટલે ગામની અંદર અમૃત સરોવર હોય, ગામમાં સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર હોય, ગામની અંદર વિદ્યાર્થીઓને રમવા માટે સરસ મજાનું સ્ટેડિયમ હોય, ગ્રામની અંદર વૃક્ષારોપણ થયેલું હોય, ગ્રામ સ્વચ્છ હોય, ગામ સુઘડ હોય, ગામમાં 17 વરણ સામૂહિકતાથી રહેતા હોય, એકબીજાના સહકારથી જીવતા હોય, એકના સુખમાં સૌ સુખી, એકના દુઃખમાં સૌ દુઃખી વાળું જીવન હોય. ગામની અંદર સામૂહિક એનિમલ હોસ્ટેલની અંદર બધા પશુઓ રાખતા હોય. ગામની આજુબાજુમાં આવેલી પુરાતન બધી જ વાવો
જીવંત કરાઈ હોય, ગામની અંદર શાળાનો સ્થાપના દિવસ ઉજવાતો હોય, ગામની અંદર ગામનો સ્થાપના દિવસ ઉજવાતો હોય, ગામની આજુબાજુમાં આવેલા દરેક પાળિયા એમની ઓળખ હોય, જે ગામની ઇતિહાસ ગાથા વર્ણવતા હોય, ગામની અંદર દરેક નાગરિકો પોતાની જાતે જ પોતાનું આંગણું વાળતા હોય, ગામમાં ક્યાંય કોઈ જગ્યાએ પ્લાસ્ટિક પડ્યું હોય તો નાગરિક સ્વયં ઉઠાવીને પોતાના ગજવામાં રાખી દેતા હોય, એવા વિચારવાળું આદર્શ ગામ એટલે હણોલ ગામ. મારું ગામનું નામ મનસુખભાઈ માંડવિયાએ તીર્થ ગામ હણોલ નામ આપેલું છે, જેના અંતર્ગત અમારા ગામની અંદર આજે એક ક્રિકેટ ગ્રાઉન્ડ બહુ મોટું બનાવવામાં આવ્યું છે. પછી એક તળાવ બનાવવામાં આવ્યું છે, જેમાં 33 નદીઓના પાણી નાખવામાં આવ્યા છે. જે અને એ તળાવમાં ખાતમુહૂર્ત થઈ ગયેલું છે, પરંતુ એનું જે લોકાર્પણ કરવાનું છે એના માટે 33 હવનકુંડ રાખેલા છે અને 3 દિવસ સુધી હવન છે. અને 33 હવનકુંડના આપણે જે ભારતની જે મુખ્ય નદીઓ કહેવાય ને 33 નદીના જળ લાવવામાં આવ્યા છે. અને અહીંયા આપણે જે આ સરોવર છે એના ખાતમુહૂર્ત તો કહેવાય થઈ ગયું છે, પરંતુ જે એની જે પધરાવવામાં છે પાણીમાં પધરાવવામાં આવે છે. અને મનસુખભાઈ માંડવિયા તરફથી એનિમલ હોસ્ટેલ બનાવવામાં આવી છે, જેમાં પોતપોતાના ગામના સભ્યો પોતાની કોઈ પણ એક ગાય કે એક ગાય બે ગાય જે એની સગવડતા મુજબ એમાં રાખી શકશે અને એનું દૂધ ઘી સંપૂર્ણ જે આવશે તે જે તે વ્યક્તિને આપવામાં આવશે. ત્યારે માદરે વતન હણોલને વિકસાવવા માટે કેન્દ્રીય પ્રધાન મનસુખભાઈએ ગામની જ વિકાસ સમિતિ બનાવી. ગામ કક્ષાની આ સમિતિ વિકાસ કાર્યોનું આયોજનની સાથે સાથે તેની અમલવારી પણ કરાવે છે. વિકાસ સમિતિમાં ગામમાં રહેતી દરેક જ્ઞાતિના લોકો સામેલ થયા છે. 2 વર્ષમાં હણોલ ગામની શકલ બદલાઈ ગઈ છે. 1 મહિના પહેલાં એક મિટિંગ થયેલી, બધી જ ગામની મહિલાઓને ભેગી કરેલી. પછી એ લોકો પાસે ઓપ્શન મૂક્યા કે આટલા વિભાગ છે, આપણે આટલા કાર્યક્રમ ગોઠવવાના છે, આટલા કામ કરવાના છે. તો સ્વૈચ્છિક બધા મહિલાઓએ ભેગા મળીને પોતે જાતે જ આટલી જવાબદારી હતી એ સ્વીકારી લીધી. અલગ અલગ વિભાગના બહેનોએ તૈયારી બતાવી કે અમે યજ્ઞ વિભાગ સંભાળશું, અમુક પ્રકલ્પ સુશોભન વિભાગના છે, અમુક રંગોળી બનાવે છે, પછી અમુક બહેનો ભોજનશાળામાં મદદ કરે છે. એવી રીતે મિટિંગ ગોઠવી, 3-4 વાર બહેનોની મિટિંગ થઈ, 3-4 વાર ભાઈઓ સાથે મિટિંગ કરી, બધાએ સાથે મળીને આખા કાર્યક્રમનું સંચાલન કર્યું. અને અહીંયા ગામના તેમજ સુરતના બહારથી આવેલા બધા સભ્યોએ સાથે મળીને ખૂબ જ મહેનત કરીને આટલું મોટું આયોજનને પાર ઉતાર્યું. પહેલાં કરતાં અત્યારે ઘણો સારો વિકાસ થયો છે અને પહેલાં આટલી બધી સુવિધાઓ નહોતી, રોડ રસ્તાઓ નહોતા. મનસુખભાઈ આવ્યા પછી ઘણા રોડ રસ્તાની સુવિધાઓ થઈ છે અને આ બધો ઘણો ખરો વિકાસ થયો છે. અને મેઇન તો અમારે આ વર્ષે જે ઉત્સવ થયો એમાં 16 વર્ષ કે 17 વર્ષની દીકરીથી લઈ અને 12 ગામ હોય 80 વર્ષની ડોસી માટે અને મારા ભાઈઓએ તેડા કર્યા છે, અમને આમંત્રણ આપ્યા છે. એ એક સારું એક કહેવું છે. આટલા વર્ષો પછી, ઘણા વર્ષો પછી બધી બેની દીકરીઓ અમે જે 80 વર્ષના ફઈઓને નથી જોયા એ લોકોને પણ આ વખતે અમે જોયા એમ. એટલે આ એક માહોલ બહુ જ સારો છે કહેવાનું છે. એવું પણ નથી કે ગ્રામ્ય વિસ્તાર છે એટલે પુરુષો જ વિકાસ કાર્યોમાં ભાગ લે. ગામમાં મહિલાઓની સમિતિઓ પણ બની અને તેમણે પણ ગામના વિકાસ કાર્યો કેવા હોવા જોઈએ તેની રૂપરેખા રજૂ કરી. જે મુજબ કામો થયા તેનાથી મહિલાઓની ઉત્સાહ પણ અલગ જોવા મળ્યો. અને આજે અમારા હણોલ ગામની અંદર એવો એક ભવ્ય મહા ઉત્સવ થઈ રહ્યો છે, જે આખા ભાવનગર જિલ્લાની અંદર ફર્સ્ટ ટાઈમ લોકોએ જોયો હોય છે. હજારો મહેમાનોની આગત સ્વાગત કરવાની છે. સાથે અમારા ગામની અંદર એટલા કાર્યો બન્યા છે. અમારા ગામનું અમૃત સરોવર નવું ડેવલપ થયું છે, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર તૈયાર થયું છે, રમતગમતનું મેદાન થયું છે, કોમ્યુનિટી હોલ છે, નાગબાઈ માતાનું કેમ્પસ છે અને સાથે 2 હેલિપેડ પણ બન્યા છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડોક્ટર મનસુખ માંડવિયાના માર્ગદર્શન અને ગામ લોકોના સામૂહિક પ્રયાસોથી હણોલ ગામે અમૃત સરોવર, રીડેવલપમેન્ટ સેન્ટર, કમ્યુનિટી હોલ, રમતગમત સંકુલ, લાઇબ્રેરી, ઓવરબ્રિજ, એનિમલ હોસ્ટેલ અને નવા તળાવનું લોકાર્પણ થયું છે. જે અંતર્ગત હણોલ ગામમાં પેડિલાઇટ ગ્રુપ તરફથી
એક અમૃત સરોવર તૈયાર કરવામાં આવ્યું છે, જેમાં 33 નદીઓના જળ લઈને પધરાવાયા હતા, જેની પાડ ઉપર સરસ રીતે વૃક્ષારોપણ કરાયું છે. તળાવની બાજુમાં જ યજ્ઞશાળા અને બાળકોને રમવાના સાધન મૂકવામાં આવ્યા છે. વિકાસ કામ આખા ગામમાં આખું ગામ સાથે રહીને ખૂબ સરસ અને સારી રીતે થઈ રહ્યા છે. મનસુખભાઈ માંડવિયા સાહેબના માર્ગદર્શન નીચે દરેક તમે અહીંયા અમૃત સરોવર જુઓ, અહીંયા તાલીમ કેન્દ્ર છે, રોજગાર કેન્દ્ર, ત્યાં હવે ધીમે ધીમેથી ગામનો રોજગાર પણ અહીંયા બહુ સારી રીતે શરૂ રહે. અને અમૃત સરોવરમાં એક ફરવાલાયક અને તીર્થ ગામ અમારું બનવા જઈ રહ્યું છે. આ એનો ઉત્સવ છે. અમારા દરેકના ઘરે જેમ પોતાના દીકરાના લગ્ન હોય ને એવો ઉત્સાહ છે. કોઈ પણ ઘરે તમે જાઓ આખા ગામમાંથી તો બધાને પોતાને એમ થાય કે મારા દીકરાના લગ્ન કેમ હોય, એવો પોતાનું ગામ છે, પોતાનો ઉત્સવ છે. એવી રીતે આખું ગામ ખૂબ એક સાથે એક થઈને આખો ઉત્સવ અમે ઉજવી રહ્યા છીએ. એ જ રીતે હણોલ ડેમની આસપાસના પડતર વિસ્તારને વિકસાવી ક્રિકેટ મેદાન, દોડનો ટ્રેક, લાંબી કૂદ, ઊંચી કૂદ અને વોલીબોલના મેદાનો વિકસાવવામાં આવ્યા છે. આ ગામની અંદર વિકાસ કામો થઈ રહ્યા છે. ડૉક્ટર મનસુખભાઈ માંડવિયા કેન્દ્રીય મંત્રી એના માર્ગદર્શન નીચે સમસ્ત હણોલ ગામ પરિવાર તરફથી કે કોઈ પણ જાતનો આગળનું કોઈ પણ જાતનું કામ ને એના મનસુખભાઈના વિચારોને આખા ગામે એની વિચારસરણીના હિસાબે જે કાંઈ કર્યું છે તે અત્યાર સુધી જે કાંઈ ગયા વર્ષમાં એના ખાતમુહૂર્ત થયા હતા એના લોકાર્પણ આજે કરવી છે. અને આજે જે કાંઈ નવા છે એના આ 3 દિવસની અંદર નવા ખાતમુહૂર્ત થશે અને હણોલ ગામની અંદર 18 વરણ રહેશે. આજ તારીખ સુધીમાં હણોલ ગામની અંદર જે સંપ છે તેઓ અમને આખા જિલ્લામાં તો નહીં પણ આખા ગુજરાતમાં કંઈ જોવા મળે નથી. એવો હણોલ ગામનો સંપ છે અને હણોલ ગામનો સંપ આજથી કાયમિક વધતો રહેશે. નાગભાઈ માની કૃપા છે. 3 દિવસના હણોલ વિકાસ મહોત્સવ સમયે મુખ્ય દાતાઓ ગ્રેટ ઇસ્ટર્ન શિપિંગના ભરતભાઈ શેઠ, સિરમ ઇન્સ્ટિટ્યૂટના આદર પૂનાવાલા, યુપીએલના ચેરમેન પદ્મભૂષણ રજનીકાંત શ્રોફ સહિતના પધારેલા મહેમાનોનું આગવી રીતે સ્વાગત કરાયું હતું. 3500ની વસ્તી ધરાવતું આખું ગામ સ્વાગત માટે ઉમટી પડ્યું હતું. તેમજ આગવી રીતે બળદગાડામાં બેસાડી મહેમાનોને વિકાસ કાર્ય સ્થળે લઈ જવાયા હતા. ગ્રામજનોએ શેરીએ શેરીએ સ્વાગત કરીને પુષ્પવર્ષા કરી હતી. આ ઉપરાંત ગામની કુંવારિકાઓને માથે ઈંઢોણી, મોતી ભરેલા કળશ અને તેના ઉપર નાળિયેર મૂકીને ગામઠી શૈલીમાં સૌને આવકાર્યા હતા. હણોલ વિકાસ મહોત્સવના પ્રથમ દિવસે સાંસદ ભારતીબેન સિયાળ, ધારાસભ્ય ભીખાભાઈ, ભાજપ સંગઠનના અભયસિંહ ચૌહાણ અને માજી ધારાસભ્ય મહેન્દ્રસિંહ સરવૈયા ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત હણોલ ગામના બહાર વસતા ગ્રામજનો પણ 3 દિવસ ગામમાં જ રોકાયા હતા. ખાસ બાબત એ છે કે ગામના મહોત્સવમાં ગામના લોકો ઉપરાંત હણોલ ગામની દીકરીઓ જેઓ આજે સાસરે છે તેમને પણ ખાસ આમંત્રણ આપી પિયર પક્ષથી તેડા મોકલાયા હતા, જેમાં 80 વર્ષ સુધીની ઉંમરની દીકરીઓએ હાજરી આપી ગામના સંપ અને વાતાવરણનો આગવો દાખલો બેસાડ્યો હતો. પ્રવેગ ટીવી, હણોલ. અને હવે વાત કરીએ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની. જેમ જેમ અયોધ્યામાં રામ મંદિરના અભિષેકની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ તૈયારીઓ પણ ઝડપી કરવામાં આવી રહી છે. રામ મંદિરના ગર્ભગૃહનો સુવર્ણ દ્વાર તૈયાર છે તેની તસવીરો પણ સામે આવી છે. ગર્ભગૃહનો સુવર્ણ દ્વાર તૈયાર છે. 22 જાન્યુઆરીના રોજ અભિષેક સમારોહ બાદ રામલલ્લાની મૂર્તિની સ્થાપના કરવામાં આવશે. એક તસવીરમાં મંદિર પરિસરની અંદર પ્રકાશ દેખાય છે, જેના કારણે મંદિરનો નજારો ખૂબ જ અદ્ભુત દેખાય છે.
અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહને લઈને દેશભરમાં ઉત્સવનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે રામ મંદિરના ભવ્ય અભિષેક સમારોહ પહેલા હરિદ્વારમાં શ્રી ગિરિવરનાથ સેવા ટ્રસ્ટે તમામ ઘાટ પર 1100 દીવાઓ પ્રગટાવ્યા હતા। બધા જ ઘાટ પર 22મી જાન્યુઆરી સુધી લગભગ 1100 માટીના દીવા રોજ પ્રગટાવવામાં આવશે। વડાપ્રધાને નાગરિકોને તેમના ઘરો અને પાડોશના મંદિરોમાં દીવાઓ પ્રગટાવીને દિવાળી તરીકે અભિષેક સમારોહ ઉજવવાનું આહવાન કર્યું હતું। जी 500 साल से ये जो राम मंदिर का जो अब तक हुआ नहीं था निर्माण, अब बहुत ही गौरव का विषय है कि हम पता नहीं कई पीढ़ियां हमारी गुजर गई जी, वो ये शुभ अवसर को देख नहीं पाई। हम भी बड़े सौभाग्यशाली हैं जी कि ये क्षण हम देखने को है। 140 करोड़ देशवासी भी इस चीज़ का गवाह बन रहे हैं कि राम मंदिर का हमारा निर्माण हो रहा है। तो आज से हमने ये सोचा है कि जी संत जी के आशीर्वाद से आज से हमने शुभारंभ कर दिया है। 1100 हम दीपदान करेंगे जी 22 तारीख तक। जो ऐतिहासिक क्षण हम सबके सम्मुख उपस्थित हुआ है कि 500 साल से जिस चीज़ की इंतज़ार हम सब कर रहे थे, राम मंदिर बन करके तैयार हुआ है। प्राण प्रतिष्ठा का यह शुभ पर्व बेला पर सबकी खुशी है और ये खुशी इस रूप में व्यक्त हो रहा है कि सबसे पहले गिरिवरनाथ ने 1100 दीपदान का संकल्प लिया है और आज से इस दीपदान का कार्यक्रम प्रारंभ हुआ है और लगातार 22 तारीख तक 22 जनवरी तक जब तक प्राण प्रतिष्ठा संपन्न नहीं हो जाता तब तक ये जो है दीपदान का कार्य यहाँ से प्रतिदिन चलेगा। મધ્યપ્રદેશના ઇન્દોરમાં કલાકારોએ મકર સંક્રાંતિના અવસરે પતંગ અને દોરા વડે ભગવાન રામ અને રામ મંદિરના ચિત્રો બનાવ્યા છે। કલાકારોએ કહ્યું કે તેઓ અયોધ્યામાં યોજાનારી પ્રાણ પ્રતિષ્ઠાના સન્માનમાં યોગદાન કરવા માંગે છે। કલાકારોને આશા છે કે તેમની કલાકૃતિ વર્લ્ડ રેકોર્ડ તરીકે નોંધાશે। તેનો પ્રસ્તાવ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના અધિકારીઓને મોકલવામાં આવ્યો છે। हम भी चाहते थे कि मकर संक्रांति उत्सव पे कुछ ऐसा विशेष करें कि हमारी तरफ से उनको वंदन पहुँचे प्रभु के चरणों में। तो हमने पतंग और धागों से मिलकर प्रभु श्री राम की एक ऐसी प्रतिकृति बनाई, अयोध्या राम मंदिर बनाया है, जो कि अपने आप में एक विश्व रिकॉर्ड के रूप में भी दर्ज किया जाएगा। तो इसमें 6000 पतंगों से लगभग 6000 स्क्वायर फीट में 100 कलाकारों ने लगभग मिलकर और उस पूरे के पूरे राम मंदिर राम भगवान की प्रतिकृति को बनाया। मध्य प्रदेश से जितने भी मतलब हमारे आर्टिस्ट हैं हमको चुन चुन के हमने सिलेक्ट किए हैं और सारे कलाकार करीब 25 से 30 कलाकारों ने इसमें पार्टिसिपेट किया था मध्य प्रदेश के। जी सर, श्री राम का अयोध्या जी का आज अब आगमन होने वाला है, तो उस उत्सव को हम और ख़ास बनाना चाहते थे हमारे आर्ट के द्वारा। तो बस इसीलिए हमारी छोटी सी कोशिश थी इस मौके को सेलिब्रेट करने की। ઇન્દોરના રજવાડા વિસ્તારમાં 70 વર્ષ જૂની ધાર્મિક પુસ્તકોની દુકાન આવેલી છે, જેનું નામ સરદાર સોહનસિંહ બુક સ્ટોલ છે, જ્યાં ધાર્મિક પુસ્તકોની માંગમાં વધારો થયો છે, જેનું કારણ દુકાન માલિકે 22મી જાન્યુઆરીએ થનાર રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહને ગણાવ્યું છે। દુકાન માલિકના જણાવ્યા અનુસાર રામચરિતમાનસ, હનુમાન ચાલીસા, ભાગવદ ગીતા અને અન્ય અનેક ધાર્મિક પુસ્તકોના વેચાણમાં 25% વધારો થયો છે। કેટલાક લોકોએ કહ્યું કે યુવાનોમાં ધર્મ પ્રત્યે રસ વધી રહ્યો છે, તેથી જ ધાર્મિક પુસ્તકોનું વેચાણ વધ્યું છે। પ્રકાશકોનું માનવું છે કે આગામી દિવસોમાં ધાર્મિક પુસ્તકોની માંગ વધવાની સંભાવના છે, કારણ કે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં અયોધ્યા આવશે। जब से लोगों के मन में ये आया है कि मंदिर बनने जा रहा है तो लोग जागृत हो गए और युवाओं में बड़ा जोश है, धर्म के प्रति बड़ी आस्था बढ़ गई उनकी और वो रोज़ जो है डेली पाठ पूजा में उनका ध्यान चला गया है। हनुमान चालीसा, सुंदरकांड, रामायण ज़्यादा पढ़ रहे हैं। अभी क्या डिमांड में है? अभी 25% डिमांड बढ़ गई है रामायण की, हनुमान चालीसा, सुंदरकांड की काफ़ी वृद्धि हुई है। अभी 10-15 साल में तो बहुत ज़्यादा ही बढ़ गई है। युवा जो है कहानियाँ और किस्सों में और अपने गानों में उसमें उलझा हुआ था और अब देखा जाए तो धार्मिक के प्रति उनका रुझान बढ़ता जा रहा है दिन ब दिन। 2 साल पहले जो था युवा टीवी मोबाइल वगैरह में था और आज का युवा जो है वो मंदिर जाने लग गया है और इसी चक्कर में हनुमान चालीसा, सुंदरकांड पढ़ने लग गया है। अब तो थोड़ा है रामायण के प्रति उनका रुझान बढ़ चुका है, तो आजकल हर घर रामायण पहुंच चुकी है और आने वाले भविष्य में और ज़्यादा से ज़्यादा इसकी सेल बढ़ेगी। इसमें वजह सिर्फ एक ही है कि जो राम जी आकर विराजमान हो रहे हैं। 500 वर्षों से राम जी ने इंतज़ार किया, तंबू में बैठे हुए थे, लेकिन आज
भगवान की कृपा से राम जी का आगमन हो रहा है और धर्म का प्रचार प्रसार ज़्यादा हो गया। धर्म देखिए, ऐसा नहीं है कि धर्म पहले नहीं था, पहले भी धर्म था, जो धार्मिक लोग थे वो करते थे। लेकिन क्या होता है, कुछ लोग क्या करते हैं, जब तक जानते नहीं तब तक मानते नहीं। जानने और मानने की प्रवृत्ति है। અયોધ્યા રામ મંદિર અભિષેક સમારોહને લઈને દેશભરમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વોશિંગ્ટન ડીસીના 200થી વધુ એનઆરઆઈએ ટેસ્લા કાર અને એક અનોખા મ્યુઝિકલ કોન્સર્ટનું આયોજન કર્યું હતું। આ મ્યુઝિકલ શો ટેસ્લા કારની વિશેષ સુવિધાનો ઉપયોગ કરીને ભગવાન રામના લોકપ્રિય ગીત પર આધારિત હતો। We are in process of celebrating Bhagwan Ramji's Ayodhya temple that is coming up in Bharat. For this, we are doing a celebration on January 20th. In this regard, we did our first rally about a couple of weeks ago, and now today we have this Tesla Ram Bhagwan musical event wherein we have a few hundred people that are congregated in this bitter cold, and we are all aesthetic and we are having the best of the time. We are thankful to all the 20 plus generations over 500 plus years that made supreme sacrifice, bringing the Ram Bhagwan's temple to fruition. We are thankful to all the Hindus, maybe Indian government, Modi ji, everybody has put their best efforts to bring this dream came true. So we are really, really happy and we want to continue this celebration in the coming year. 22nd of January, that is a real celebration happening in Bharat, where the Indian government and has taken a great step. And I echo my emotions with everyone. Let's be one, united as Bharatiya, and celebrate this event. Jai Shri Ram. આગામી 22મી જાન્યુઆરી 2024ના રોજ અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી લોકો પહોંચવાના છે। ત્યારે હવે રામ મંદિરમાં એન્ટ્રીને લઈને એડવાઇઝરી જારી કરવામાં આવી છે। મંદિર પરિસરમાં ખાવા પીવાની વસ્તુઓ સાથે લઈ જઈ શકાશે નહીં। આ સાથે જ પ્રાણ પ્રતિષ્ઠા દરમિયાન કોઈપણ પ્રકારના ઇલેક્ટ્રોનિક ડિવાઇસ જેવા કે મોબાઈલ, ઇલેક્ટ્રોનિક વોચ, ઇયરફોન, લેપટોપ અને કેમેરા સાથે જવા પ્રતિબંધ મૂક્યો છે। મંદિર પરિસરમાં બેલ્ટ અને બૂટ પહેરીને જઈ શકશે નહીં। પર્સ લઈ જવા પર પણ પ્રતિબંધ છે। આ સાથે જ બુલેટિનની સમાપ્તિ। નમસ્કાર।